રહી જાય તો વાંધો નહીં ભાઈ, જે આપણી કરતા વૃદ્ધ છે તેને પેલા बोलो रामचंद्र भगवान की जय, हनुमान जी महाराज की जय। आज रोज फागण सुद ने पूनम ना दिवसे महावीर गुरुख्या हनुमान जी आश्रम में आजूबाजूना तमाम सनातन धर्म प्रेमी भाइयों बहनों माता बाळको उपस्थित रहा ते बदल खूब खूब सर्वने आभार धन्यवाद। आजूबाजूना सरपंचश्रीओ तेमज तखरगढ़थी पधारेला संतो महंतो आजनी पुण्यमा दादानो प्रसाद लेवा जे कई सनातन धर्म प्रेमीओ उपस्थित रह्या ते बदल खूब खूब धन्यवाद। हवे साहेबे कीधुं मात्र बे बोलवानी मारी कोई पीस नथी, खास करीने कोई मारी पासे वेदोनुं ज्ञान नथी, पण कहेवाय छे ने के करेलो कई जतुं नथी। एवा ज एक आपणा सनातनना तपस्वी योगी परम पूज्य संत श्री बालनाथ बापू घणा वर्षो पहेला अहींया धूणो दखाव्यो, तपस्या करी, साधना करी, त्यारे पण आ जग्या धमधमती हती। जग्या खूब प्राचीन जग्या छे। त्यारबाद समय अने देशकाळ मुजब आ जग्या निर्जल बनी। निर्जल जग्यानी बात पण सथरा गामना लोकोए दादाने भावथी प्रेमथी सथरा लई जवानी कोशिश करेल, पण दादाने तो आ बधुं ख्याल हतो के पाछुं गाम अहीं आवशे, सनातन धर्मना तमाम हिंदू धर्मना भाईओ बहनों बाळको अहीं आवशे, तो आ वगडानी अंदर सतरा बारापरा मथावड़ा पादरी तरारा तखड़गढ़ आजूबाजूना मनार कटवा तमाम गामोने दादानी अहीं 2011 थी पूजा आरती तपस्या करी, प्रभु भजन करी, गायो माटे अवेड़ो बंधावी आप सर्वना साथ ने सहकारथी कोई पुंजारी संत ने आज दिन वस्तु न हलती होय तमाम व्यक्तिओना साथ ने सहकारथी सनातन धर्म प्रेमी भाईओ बहनोना जे कई आप्युं छे ते अहीं वाव्युं छे। आ मारा एकथी कांई न थाय। खूब मोटा प्रमाण दरेक व्यक्तिए दान आप्युं छे, कोई श्रमदान आप्युं छे। आजूबाजूना नाना नाना बाळको भारापरा वाड़ी विस्ताરના બાળકોની खूब सेवा छे। तेवी ज रीते आजूबाजूना दरेक भाईओ बहनों माताओनी पण सेवा छे। सेवाथी आ कार्य आजे दीप प्रागट्य थयो छे अने हजी घणी बधी आश्रममां तमन्ना लईने बेठा छे। અહીં પધારેલા બાળકો ખૂબ આનંદથી એક ધાર્મિક વાતાવરણમાં રહેતા હોય છે। અમે અહીં 2011 થી પરંપરા મુજબ દર પૂનમની ઉજવણી કરીએ છીએ। એમાં આજુબાજુના તમામ ગામના ભાઈઓનો સાથ અને સહકાર છે। આવીને આવી રીતે સાથ સહકાર આપજો। આવતી તારીખ 2/4/2026 ને ગુરુવારના રોજ परम पूज्य संत श्री बालनाथ बापूनो जन्मोत्सव छे, तेमने धामधूमथी उजववानो छे। तो मारो तमाम धर्म प्रेमीओने भावभर्युं आमंत्रण छे के आवती पूनममां पण आना करता आजूबाजूना जे कंई बाकी छे हजी बधा परिवारने बाळकोने आमंत्रित करीने लेता आवजो अने पूज्य दादानो प्रसाद लेवा चोक्कस पधारजो। आपणे बालनाथ बापूनो पाटोत्सव अने तळाजा तालुकानी ग्राम कक्षानी
પ્રથમ હનુમાન જયંતિ મોટામાં મોટા પ્રમાણમાં અહીં ઉજવાય છે, તો તેનો દાદાના દર્શનનો યજ્ઞનો બધા લાભ લેજો અને મહાપ્રસાદ ગ્રહણ કરી ધન્ય થજો. તખડ ગામનો ખૂબ ખૂબ આભાર. આજુબાજુના તમામ ગામનો અમને સાથ સહકાર મળેલ છે. આવા તપસ્વી યોગીના તપથી જે આપણા સંત શ્રી બાલનાથ બાપુ ગુરુ મહારાજ જે બિરાજમાન છે, એને જે ધૂણી દખાવી છે, કરેલું જાયની પાછા આપણે અહીંયા લાવ્યા છે, એને તપથી આપણે બધાને અહીંયા લાવ્યા છે અને આ જગ્યા પછી એક અદ્ભુત નજારો બની છે. ખૂબ મોટા પ્રમાણમાં સાથ સહકાર છે. આવો ને આવો સાથ ને સહકાર અમને આપતા રહેજો. અને હજી ઘણી બધી તમન્નાઓ લઈને બેઠા છીએ. એક ભોજનશાળા બનાવી છે. હજી અમારી અપેક્ષાઓ એક રામવન અહીંયા બને એવી ખૂબ ખૂબ તમન્નાઓ છે, પણ આપણા બધાનો સાથ ને સહકાર છે. ભોજનશાળા બનાવી છે, રામવન બનાવવો છે. થોડા દિવસો પછી બાળકો માટે એક બાળવાટિકા પણ બનાવવી છે. તો આમાં જ્યાં આપને જે કંઈ ઈશ્વરે આપ્યું હોય તો સહયોગ કરજો. આશ્રમ ક્યારેય દાન ભીખ માગવા નીકળતા નથી. આપનો જે કંઈ રૂપિયો છે એ અવશ્ય લક્ષ્મી રૂપે અમે વાપરી અહીંયા બીજ વાવીએ છીએ અને આપણી જ નજર સામે વિકાસના કાર્યો કરીએ છીએ. ગામડે ગામડે આ આશ્રમનો ક્યારેય અમે ફંડ ફળો માગેલ નથી, પણ સહયોગની ખૂબ જરૂર હોય તો આપનો સહયોગ શ્રમદાનનો પણ મળે. અને ખાસ એવી એક અપેક્ષા છે કે આજુબાજુના દરેક ગામના બહેનો અને ભાઈઓ મંડળ બનાવીને અમને સેવા પ્રવૃત્તિઓમાં સહયોગ આપે એવી એક ઈચ્છા છે. તો આપણે આજે આશ્રમ બનાવો અને આવતીકાલે ભવિષ્યમાં રામવન બને એવી તમન્ના આપણે સૌની હનુમાન દાદા પૂરી કરે એવી અપેક્ષા છે. આશ્રમની અંદર વારંવાર ડોલવા કરતા મોહન ધારણ કરીને જે મળ્યું છે, ખૂબ મોટા પ્રમાણમાં દાન મળ્યું છે. કબૂતરની જુવાર પણ અઢળક મળે છે, પક્ષીના માળા પણ મળે છે, પક્ષીના કુંડા પણ મળે છે. તો માગવું શું કામ? ભગવાનને ભિખારી ન બનાવવો પડે. આપણા ધર્મની એક ધજા ફરકે છે. ત્યાં તમને જેવો ભગવાન હનુમાનજી મહારાજ ભાવ જગાડે તે અર્પણ કરતા રહેજો. અવારનવાર આ રસ્તે નીકળો તો દર્શન દાદાના કરતા રહેજો એવી અમારી ભાવનાઓ છે. અને વળીને આવતી પૂનમ 2/4/2024 ને હનુમાન દાદાનો જન્મોત્સવ છે. તળાજા તાલુકાના ગામડાઓની પ્રથમ હરોળની હનુમાન જયંતિ ઉજવી છે. આપણા ચિરંજીવી હનુમાનજી મહારાજ કે કળયુગની અંદર પણ આજે જાગતા દેવ છે. એ જ્યારે આપણા ગામના નજારામાં જ્યારે શોભાયાત્રામાં નીકળતા હોય તો સ્વયંભૂ આપણે તમામ સનાતન ધર્મ પ્રેમી ભાઈઓ બહેનોએ દર્શનમાં પધારવું, તેમની શોભાયાત્રામાં પધારવું અને આવા જ્યાં જ્યાં ઉત્સવ થતા હોય ત્યાં આપણે અથાશક્તિ શ્રમદાન અને દાન આપી, લક્ષ્મી દાન આપી સહયોગ કરવો જ જોઈએ. આ સર્વની ઉર્જા છે. ઉર્જા થકી જ આ બધું બન્યું છે. વારંવાર આપણે આવતી હનુમાન જયંતિનો ભાવથી પ્રેમથી આપણે સર્વને આમંત્રિત કરું છું. એવી ખૂબ ખૂબ બધા જ ભાઈઓને બહેનોને માતા બાળકોને મારી શુભકામના અને શુભ આશીષ.